આજે આપણે એક સફર પર નીકળવાના છીએ, ગુજરાતના કચ્છ પ્રદેશના અનોખા ભૂગોળની સફર. અને આ સફર, ખબર છે, એક બહુ જ રસપ્રદ સવાલથી શરૂ થાય છે. ક્યારે વિચાર્યું છે, કચ્છમાં જે છે એને આપણે ડુંગર કહીએ છીએ, પર્વત કેમ નહીં? શું ફરક છે આ બંનેમાં? આ જ સવાલથી આપણે આખી વાતને સમજીશું. ચાલો આ કોયડો ઉકેલીએ. તો જો, આનો જવાબ છે ને ભૂગોળના એક સીધા સાદા નિયમમાં છે. કોઈ પણ ડુંગરમાળાને જો પર્વતમાળા કહેવડાવવું હોય તો એની સરેરાશ ઊંચાઈ 800 મીટર કરતાં વધારે હોવી જોઈએ. હવે આપણા ગુજરાતના ડુંગરોમાં ભલે અમુક શિખરો ઊંચા હોય, પણ આખી પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ કાઢીએ ને તો એ આ આંકડા સુધી નથી પહોંચતી. બસ આ જ કારણ છે કે આપણે એને ડુંગરો કહીએ છીએ, પર્વતો નહીં. ઓકે, તો હવે આપણે એ તો જાણ્યું કે ઊંચાઈનો ફરક છે, પણ ચાલો જરા ઊંડા ઉતારીએ અને સમજીએ કે આ પર્વતો આખરે બને છે કેવી રીતે. દુનિયાભરમાં અલગ અલગ પ્રકારના પર્વતો જોવા મળે છે. ચાલો એના પર એક નજર નાખીએ. જુઓ, મોટાભાગે દુનિયાના પર્વતો 4 રીતે બને છે. પહેલા છે ગડી પર્વત, એટલે કે ફોલ્ડ માઉન્ટેન્સ, જેનું સૌથી મોટું ઉદાહરણ છે આપણો હિમાલય. પછી આવે ખંડ પર્વત, જેમ કે વિંધ્યાચલ. અને ત્રીજા, આ ખાસ યાદ રાખજો, જ્વાળામુખીથી બનેલા પર્વતો. કેમ? કારણ કે આપણા ગિરનાર અને પાવાગઢ આ જ કેટેગરીમાં આવે છે. અને ચોથો પ્રકાર છે અવશિષ્ટ પર્વત, જેમ કે જૂની પુરાણી અરવલ્લીની ગિરિમાળા. ચાલો, તો હવે બેઝિક્સ તો ક્લિયર છે. હવે પાછા આવીએ આપણા કચ્છ પર. કચ્છનું જે ભૂગોળ છે ને, એ મુખ્યત્વે 3 સમાંતર ડુંગરની હારમાળાઓમાં વહેંચાયેલું છે. અને હવે આપણે આ જ હારમાળાઓની સફર શરૂ કરીશું. તો આ છે એ 3 ધાર: ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર. આપણે આપણી આ સફર શરૂ કરીશું છેક ઉત્તરથી અને ધીમે ધીમે દક્ષિણ તરફ આવીશું. અને જોજો, દરેક ધારની પોતાની એક અલગ જ ઓળખ છે, પોતાની અલગ જ વાર્તાઓ છે. તો ચાલો શરૂઆત કરીએ ઉત્તરધારથી. આ ધાર ખરેખર અનોખી છે. કેમ? કારણ કે એ જાણે ખારા રણની વચ્ચે આવેલા ટાપુઓની એક તૂટક હારમાળા જેવી છે. આની મજા એ છે કે જ્યારે ચોમાસું આવે ને, ત્યારે આખું સફેદ રણ પાણીથી ભરાઈ જાય. અને ત્યારે આ ડુંગરો એ સાચે જ ટાપુ બની જાય છે. વિચારો, ચારે બાજુ પાણી અને વચ્ચે આ ઊંચી જમીન. અને હા, એક બીજી ખાસ વાત, આ જ ખડીર બેટની બાજુમાં આપણું ધોળાવીરા આવેલું છે, હડપ્પન સંસ્કૃતિનું એ ભવ્ય નગર. એટલે અહીં ભૂગોળ સીધું ઇતિહાસ સાથે જોડાય છે. તો હવે આ ઉત્તરધારના સૌથી ઊંચા પોઈન્ટ પર જઈએ. શું લાગે છે, કેટલું ઊંચું હશે આ શિખર? આ છે કચ્છનું સૌથી ઊંચું શિખર. એની ઊંચાઈ છે 437.8 મીટર. અને આ શિખરનું નામ છે કાળો ડુંગર. અહીં ઊભા રહીને તમે જુઓ તો એક તરફ સફેદ રણ, બીજી તરફ દરિયો અને દૂર પાકિસ્તાનની સરહદ. બધું જ એક સાથે દેખાય. ખરેખર અદ્ભુત નજારો છે. પણ આ કાળો ડુંગર માત્ર એક ભૌગોલિક સ્થળ નથી. એની સાથે એક દંતકથા પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે અહીં ગુરુ દત્તાત્રેયે ભૂખ્યા શિયાળોને જોઈને એટલી કરુણા આવી કે એમણે પોતાનું શરીર ભોજન તરીકે ધરી દીધું. અને આ પરંપરા, ખબર છે, આજે પણ જીવંત છે. રોજ સાંજે મંદિરના પૂજારી શિયાળ માટે પ્રસાદ મૂકે છે અને શિયાળ ત્યાં ખાવા આવે છે. અને આટલી પ્રાચીન જગ્યા પર એક આધુનિક રહસ્ય પણ છે. નજીકમાં જ એક મેગ્નેટિક હિલ છે. અહીં ગજબની વાત એ છે કે જો તમે ગાડી બંધ કરીને ઊભી રાખો ને, તો એ ઢાળ પર નીચે જવાને બદલે જાણે કોઈ ખેંચતું હોય એમ ઉપરની તરફ જાય છે. ચાલો હવે ઉત્તરધારથી આગળ વધીએ દક્ષિણ તરફ, એટલે કે મધ્યધાર અને દક્ષિણધાર તરફ. હવે આપણે અહીંના લોકો અને તેમની વાર્તાઓ વિશે જાણીશું. મધ્યધારનો સૌથી ઊંચું શિખર છે ધીણોધર. અને આ જગ્યા ભૌગોલિક રીતે બહુ જ ખાસ છે, કેમ કે કર્કવૃત, એટલે કે ટ્રોપિક ઓફ કેન્સર, બરાબર એની ઉપરથી પસાર થાય છે. અને અહીં ધર્મનાથનું એક પવિત્ર સ્થાનક પણ આવેલું છે. અહીંયા નજીકમાં જ છે ભુજિયો ડુંગર. આ એ જ ડુંગર છે જેના પરથી કચ્છના મુખ્ય શહેર ભુજનું નામ પડ્યું. એટલે અહીં પણ ભૂગોળ અને ઇતિહાસ એકબીજા સાથે જોડાયેલા છે. અને હા, અહીં 2001ના ભૂકંપની યાદમાં બનાવેલું સ્મૃતિવન પણ આવેલું છે, જે આપણને એ દુઃખદ ઘટનાની યાદ અપાવે છે. અને હવે આપણી સફર પહોંચી છે દક્ષિણ ધાર પર. અહીં આવેલો છે હાબા ડુંગર. અને આ ડુંગર એક બહુ જ પ્રખ્યાત લોકકથાનું ઘર છે.
રણના સંત તરીકે ઓળખાતા દાદા મેકરણની કથા. આ વાર્તા છે દાદા મેકરણ અને એમના 2 અબોલ પણ વફાદાર સાથીઓની. એમનો કૂતરો હતો મોતિયો, જે રણમાં કોઈ ભૂલું પડી જાય ને તો એને શોધી કાઢતો. અને બીજો હતો એમનો ગધેડો લાલિયો, જે પોતાની પીઠ પર પાણી અને રોટલા લઈને એ ભૂખ્યા તરસ્યા માણસ સુધી પહોંચતો. માનવતા અને કરુણાની આનાથી મોટી મિસાલ કઈ હોઈ શકે? આપણી સફર હવે પૂરી થવા આવી છે, પણ એક વાત સમજવી બહુ જરૂરી છે. કચ્છની આ ધરતી સ્થિર નથી. એ સતત બદલાઈ રહી છે. કુદરતી તાકાતો એને નવો આકાર આપી રહી છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે અલ્લાબંધ. ના, આ કોઈ માણસે બનાવેલો બંધ નથી. 1819માં એક ભયંકર ભૂકંપ આવ્યો અને એમાં 80 કિલોમીટર લાંબો જમીનનો પટ્ટો રાતોરાત 6 મીટર જેટલો ઊંચો આવી ગયો. એક કુદરતી દિવાલ બની ગઈ. આ ઘટના જ બતાવે છે કે કચ્છની ધરતી કેટલી જીવંત છે. અને આ કંઈ એક વખત નથી બન્યું. કચ્છનો ઇતિહાસ આવી ઘટનાઓથી ભરેલો છે. મુખ્યત્વે આ 2 મોટા ભૂકંપો જુઓ, 1819 અને 2001. આ બંને ઘટનાઓએ કચ્છના ભૂગોળ અને ઇતિહાસ બંનેને હંમેશા માટે બદલી નાખ્યા. તો આ બધી વાતોનો સાર શું છે? સાર એટલો જ છે કે કચ્છ માત્ર જમીનનો ટુકડો નથી. આ એક એવો ભૂપ્રદેશ છે જ્યાં ભૂગોળ, ઇતિહાસ અને દંતકથાઓ બધું એકબીજામાં એવું ભળી ગયું છે જાણે ખુદ ધરતી પર લખાયેલું હોય. અહીંની માટી પોતે જ વાર્તાઓ કહે છે. અને આ સફરના અંતે એક સવાલ મનમાં રહી જાય છે. જે રીતે કચ્છની ધરતી પોતાની વાત કહે છે, શું આપણી આસપાસની જમીન, આપણા ડુંગરો, આપણી નદીઓ, શું એ પણ કોઈક વાર્તા સંઘરીને બેઠા હશે? કદાચ આપણે બસ થોડું ધ્યાનથી સાંભળવાની જરૂર છે.